ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે કે જ્યાં ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી 3 મૃતદેહ મળ્યા। ફોરેસ્ટ અધિકારીની ગુમ પત્ની અને 2 સંતાનોના મૃતદેહ મળી આવ્યા છે। ફોરેસ્ટ ક્વાર્ટર બાજુ ખાડામાંથી દાટેલી હાલતમાં 3 મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ત્રણેયની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પત્ની અને બંને સંતાનો છેલ્લા 10 દિવસથી ગુમ હોવાની જાણકારી હતી। પોલીસે ત્રણેય મૃતદેહોનો હાલ તો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે। સમગ્ર ઘટના પાછળ પતિનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો છેલ્લા 10 દિવસથી તે લોકો ગુમ હોવાની જાણકારી છે, પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ ખૂબ ચોંકાવનારા છે, કેમ કે ક્વાર્ટર પાસેથી જ ત્રણેય મૃતદેહ મળી આવ્યા છે। પત્ની અને બંને સંતાનોના મૃતદેહ ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી મળી આવતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। અત્યારે જે પ્રકારે વિગતો મળી રહી છે, આ સમગ્ર ઘટના પાછળ પોતાના પતિનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે, પરંતુ હાલ તો મૃતદેહનો કબજો મેળવવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ શું હતું એ ખ્યાલ આવી શકે, કેમ કે અત્યારે તો આ સમગ્ર કાંડ પાછળ તેના પતિનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ પણ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને તપાસ બાદ વધુ માહિતી સામે આવશે। સવાલ એ પણ થઈ રહ્યા છે કે છેલ્લા 10 દિવસથી આ ત્રણેય લોકો ગુમ હતા, તો તેઓ ક્યાં હતા અને 10 દિવસ બાદ આ રીતે ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી ત્રણેયના મૃતદેહ મળી આવવા ચોક્કસથી આ આખી ઘટના છે એ શંકાના દાયરામાં છે અને આશંકા છે એના પતિ પર વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ અત્યારની પોલીસની જે કામગીરી છે એ પ્રમાણે ત્રણેય મૃતદેહનો કબજો લેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે ત્રણેય મૃતદેહો મોકલી દેવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ ખ્યાલ આવશે। શું ખરેખર તેના પતિએ જ આખું આ ષડયંત્ર રચ્યું હતું? શું ત્રણેય લોકોની હત્યા કરાવી છે? કેમ કે દાટેલી હાલતમાં આ મૃતદેહ મળી આવ્યા છે। છેલ્લા 10 દિવસથી ગુમ હતા તેના પત્ની અને બંને સંતાનો અને ત્રણેયના મૃતદેહ મળી આવતા હવે ખૂબ ચોંકાવનારી વિગતો આ લાગી રહી છે અને હવે આગળ તપાસમાં શું સામે આવે છે એ પણ જોવાનું રહેશે ને ખાસ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ રહેશે, કેમ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ એ ક્લિયર થઈ જશે કે શું ખરેખર હત્યા કરવામાં આવી છે, બીજું કોઈ કારણ છે, કેમ કે અત્યારે જે પ્રકારે પોલીસની પ્રાથમિક તપાસ છે તેમાં આ સમગ્ર ઘટના પાછળ પતિનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ સમગ્ર મામલે અમારા સંવાદદાતા અજીત ગઢવી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અજીત, ખૂબ ચોંકાવનારો ઘટનાક્રમ બની ગયો, કેમ કે છેલ્લા 10 દિવસથી ત્રણેય ગુમ હતા અને 10 દિવસ બાદ ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી ત્રણેયના મૃતદેહ મળી આવે છે। આશંકા તો તેના પતિ પર પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ શું સાચી જાણકારી મળશે? जी बात કરવામાં આવે તો ભાવનગરની અંદર એક ખૂબ જ ચોંકાવનારી કહી શકાય તેવી ઘટના બનવા પામી છે। ભાવનગરના એક ફોરેસ્ટ અધિકારી શૈલેષ કાંબલા નામના વ્યક્તિ છે, તે અહીંયા જ ભાવનગરની અંદર નોકરી કરે છે, પરંતુ તેમણે ગઈ 5 તારીખે એવી પોલીસ ફરિયાદમાં અરજી આપી હતી ભરતનગર પોલીસ સ્ટેશનમાં કે પોતે નો પરિવાર છે, પોતાના બા બાપુજી સુરત રહેતા હોવાથી તેમના પત્ની નૈનાબેન અને તેમના 2 બાળકો છે પૃથા અને ભવ્ય, એ બધા વેકેશન કરવા માટે અહીંયા ભાવનગર આવ્યા હતા અને ત્યારબાદ ગઈ વેકેશન દરમિયાન રજાઓમાં અહીંયા તેમની પાસે આવ્યા હતા અને ગઈ 5 તારીખે તે પોતે તળાજા નોકરી કરવા ગયા હતા અને ત્યારબાદ પરત આવતા તેમના ઘરે તાળું માર્યું હતું। ત્યારબાદ તેમણે ઘરમાં તપાસ કરતા તેમના કપડાં અને અન્ય વસ્તુ નહોતી। ત્યારબાદ તેણે સુરત તેમના શાળાને ફોન કર્યો કે આ મારી પત્નીને 2 બાળકો ત્યાં આવ્યા છે, ત્યારે તેમણે પણ ના પાડી અને તેમણે શોધખોળ શરૂ કરી હતી અને 5 તારીખે ભરતનગર પોલીસ મથકમાં અરજી પણ આપવામાં આવી હતી કે મારા પત્ની અને 2 બાળકો છે તે ગુમ થયેલ છે। આ સિવાય જો વાત કરવામાં તો ભાવનગરની અંદર વસતા રબારી સમાજ દ્વારા પણ ભાવનગરના એસપીને આવેદન આપવામાં આવ્યું હતું કે આ એમના પત્ની અને બાળકોની શોધખોળ કરવામાં આવે। 10 દિવસથી વધારે સમય વીતી ગયો છે, ત્યારે આજ એક બહુ મોટો ખુલાસો થયો છે। ફોરેસ્ટના ક્વાર્ટર છે કર્મચારીઓના, અધિકારીઓના, તે ક્વાર્ટરની જે આ શૈલેષ કાંબલા જે રહે છે તેની બાજુમાં જ એક વાસ આવતી હોવાને લીધે પોલીસને જાણ થઈ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભાવનગરના એસપી આઈજી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા અને આ વાસ
દુર્ગંધ ક્યાંથી આવી રહી છે તેની તપાસ કરવામાં આવી હતી અને આખરે જે ખાડો હતો તેની અંદરથી આ જે નયનાબેન છે, પૃથા અને ભવ્યના મૃતદેહ મળ્યા હતા. ત્રણેયની લાશોને બાંધી દેવામાં આવી હતી અને અંદર દાટી દેવામાં આવી હતી. જેસીબીની પણ મદદ લેવામાં આવી છે, કારણ કે બહુ મોટો 5-6 ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો હતો અને આજુબાજુમાં પણ ક્વાર્ટરમાં બધા અધિકારીઓ કર્મચારી રહેતા હતા, એટલે રાત્રે જ આ આખી યોજનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું પણ શક્યતાઓ રહેલી છે. પોલીસે હાલ તો ત્રણેય જે મૃતદેહ છે અત્યારે જોઈ શકાય છે કે ભાવનગરની અસરટી હોસ્પિટલ ખાતે અમે ઊભા છીએ અને પાછળ જે છે તે પીએમ પોસ્ટમોર્ટમ રૂમ છે. ત્રણેયની અત્યારે પોસ્ટમોર્ટમ શરૂ છે અને તપાસ ચાલી રહી છે કે આ ત્રણેયની મોત હત્યા કેવી રીતે કરવામાં આવી. પોલીસે અત્યારે તમામ દિશાઓમાં તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ પ્રથમ જે તપાસ જે શંકાની હોય છે તેમના પતિ છે શૈલેષ જે ખાંભલા તેના ઉપર સેવાઈ રહી છે અને પોલીસ હમણાં ભાવનગરના એસપી અહીંયા સર્ટી હોસ્પિટલ ખાતે આવવાના છે અને તમામ આ હત્યા કેવી રીતે થઈ, હત્યા પાછળના કારણો શું છે તેના ઘણા બધા અધૂરા સવાલો છે, તેનો ખુલાસો ચોક્કસ થવાની શક્યતાઓ છે. ભાવનગરના એસપી અહીંયા તપાસ અત્યારેમાં જોડાયેલા છે અને તપાસ તમામ દિશાઓમાં શરૂ છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પત્ની અને બાળકોને શું ઘરકંકાસ હતો, એના માટે આ પ્રકારની મોતનો અંજામ આપવામાં આવ્યો અને એણે અરજીમાં પણ ખુલાસો કર્યો છે કે અમારે ઘરકંકાસ નહોતો. તો એવું કયું કારણ હતું કે એની આ હત્યાથી શું શૈલેષ ખાંભલા સિવાય કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા હત્યા કરીને દાટી દેવામાં આવ્યા હતા અને હત્યા થઈ તો શા માટે થઈ અને બે બાળકોને વાલસો એ બાળકોને અને પત્નીને શા માટે મારવામાં આવી? અનેક સવાલો અધૂરા છે. ભાવનગરના એસપી હમણાં થોડી વારમાં ખુલાસો કરશે તેવી શક્યતાઓ છે. બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ તો પોસ્ટમોર્ટમ માટે ત્રણેયના મૃતદેહ મોકલી દેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો સામે આવશે.